सूरत सिटी ट्रैफिक पुलिस और द बाइकर्स वर्ल्ड सूरत द्वारा लोगों को जागरूक करने का एक अनोखा प्रयास। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। मुझे डालते हैं कुछ खास खबर पर। इन बाइकर्स द्वारा लोगों को यातायात नियमों के प्रति जागरूक किया जाएगा। आपको बताते चलें, रैली सूरत अडाजन बस डिपो से शुरू हुई, जिसमें करीब 70 बाइकर्स शामिल हुए। ये बाइकर्स रैली के दौरान अलग अलग सिग्नल पर लोगों को हेलमेट पहनने, सीट बेल्ट बांधने और नियमों का पालन करने की सलाह देंगे। MS शेख, ACP ट्रैफिक पुलिस। आज रोज नेशनल मंथ रोड सेफ्टी अनुसंधाने सूरत शहर पुलिस द्वारा दी वर्ल्ड बाइकर्स રેલી ના સંકલનમાં રહીને એક બાઇકર્સ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા બાઇકર્સ રેલી ગ્રુપના સભ્યોએ એમાં ભાગ લીધેલ છે। આ રેલીનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે, આ રેલીના માધ્યમથી દરેક સુરત શહેરની પ્રજાને, લોકોને અને વાહન ચાલકોને એક સંદેશ આપવામાં આવશે કે તમે જ્યારે પણ વાહન ટુ વ્હીલર સાથે બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો। એ તમારો સુરક્ષા કવચ છે। તેમજ ટ્રાફિકના જેટલા પણ રૂલ્સ છે એનું સ્ટ્રિક્ટલી પાલન કરો અને ખાસ કરીને સુરત શહેરના વાહન ચાલકોને અને પબ્લિકને મારી એક અપીલ છે કે તમે સિગ્નલનું અવશ્ય પાલન કરો। તમારી એક નાની ભૂલથી તમારું જીવન જોખમમાં મુકાઈ જાય છે અને આ હેલ્મેટ ફક્ત હેલ્મેટ નથી, પણ એ તમારું એક સુરક્ષા કવચ છે અને એના માટે તમે અવશ્ય હેલ્મેટ પહેરો। આ રેલી સમગ્ર સુરત વિસ્તારના જે એરિયા છે, મુખ્ય એરિયા છે, એમાં નીકળશે। ધબકાર સર્કલથી લઈને વાય જંકશન થઈને કતારગામના એરિયામાં પણ જઈને પરત આવવાના છે। ધ નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ધી બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો। હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે, ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે। રેલી ભરવાની છે અને અનેકવાર અપીલ કરી, આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરાશે? ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને 100% પ્રતિસાદ આપશે એવી અમને 100% વિશ્વાસ છે। તેમજ સિગ્નલનું પણ 100% પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે, એના માટે અભિનંદનને પાત્ર છે।